સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે શરૂઆત થવાનો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક હું જનક। એ જંગ પહેલા જ ભાજપે કમર કસી લીધી છે। ભાજપના અધ્યક્ષ પ્રવાસ કરશે દરેક જિલ્લાનો। ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ આવતીકાલે વડોદરાથી એ પ્રવાસની શરૂઆત કરવાના છે। બાકી રહેલા જિલ્લાઓનો પ્રવાસ પણ ભાજપના અધ્યક્ષ કરવાના છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓનો પણ પ્રવાસ કરશે। જિલ્લા અને શહેર સંગઠનના નવા હોદ્દેદારો સાથે મુલાકાત કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ છે। સંગઠનના હોદ્દેદાર નિમણૂક પણ થઈ ચૂકી છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે। આવી પરિસ્થિતિની વચ્ચે ખુદ સી આર પાટીલ કોઈ પણ પ્રકારનું કચાશ રાખવા માંગતા નથી। બ્રિજેશ અમારી સાથે જોડાયા કે બ્રિજેશ, સી આર પાટીલ 8 બેઠકોથી એ પહેલા પણ ગયા અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એના પહેલા પણ દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે। આનો મતલબ શું નીકાળી શકાય કે ભાઈ તમામે તમામ જેટલી પણ સ્થાનિક નગરપાલિકાની મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, નગરપાલિકાઓ છે, તમામે તમામ જીતવા માટેનો જ આ પ્રયાસ? બિલકુલ જનક, સી આર પાટીલનો પહેલેથી એક લક્ષ્યાંક રહ્યો છે કે જે પણ કામ કરવું તે 100% સફળતા સાથે પૂર્ણ કરવું, અને એટલા માટે જે રીતે પેટા ચૂંટણીઓમાં તેમણે લક્ષ્યાંક રાખ્યો હતો તે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ તેમણે સંપૂર્ણ સફળતાનો લક્ષ્યાંક રાખ્યો છે। તમામ નેતાઓને સૂચના આપવામાં આવી છે, અને જે જિલ્લાઓનો પ્રવાસ તેમનો બાકી હતો, તેમને કોરોના થયો તેના કારણે તેમણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ પ્રમુખ બન્યા પછી જે જિલ્લાઓનો પ્રવાસ કરવાનો હોય છે, ભાજપમાં એક પરંપરા છે કે કોઈ પણ નવો પ્રમુખ બને તે તમામ જિલ્લા સંગઠનો સાથે મુલાકાત કરે, તે જે સિસ્ટમ છે તે સિસ્ટમનું પાલન તેઓ કરી હતા, પરંતુ કોરોના કારણે તેના ઉપર બ્રેક લાગી હતી અને હવે ફરી એકવાર તેઓ જે જિલ્લાઓ બાકી રહ્યા છે તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે। 1 અથવા 2 દિવસીય આ પ્રવાસ હશે, જેની શરૂઆત વડોદરાથી થઈ રહી છે। વડોદરામાં 2 દિવસીય પ્રવાસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે। ત્યારબાદ દર સપ્તાહે તેઓ 1 અથવા 2 દિવસ દરેક જિલ્લાની મુલાકાત લેશે કે જ્યાં તેઓ નથી જઈ શક્યા, ત્યાં કાર્યકર્તાઓ સાથે મળશે, સંગઠનની હોદ્દેદારો સાથે મળશે, જેથી કરીને કાર્યકર્તાઓને પણ સીધો મેસેજ જાય અને ચૂંટણી માટે તમામ લોકો તૈયાર રહે। જે પેજ સમિતિઓની વાત તેઓ કરી રહ્યા છે, પેજ પ્રમુખ બનાવવાની, તે પણ વેગવંતું રહે અને કાર્યકર્તાઓને એવું ન લાગે કે પ્રમુખ બન્યા પછી તેઓ કાર્યકર્તાઓની સાથે નથી ગયા, કારણ કે તેમણે હંમેશા એક વાત કરી છે કે હું કાર્યકર્તાઓની જોર ઉપર જ ભાજપ જીતે છે અને ભાજપના કાર્યકર્તાઓ અમારા માટે સર્વોચ્ચ છે, અને તે જ ઉદ્દેશ સાથે તેઓ તમામ જિલ્લાની મુલાકાત લેશે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। આભાર બ્રિજેશ। તો આખરે પાટીલનો પ્રવાસ દરેક જિલ્લામાં તેઓ જવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ તમામ જિલ્લાના હોદ્દેદારો સાથે પણ મુલાકાત કરવાના છે। ફરી એકવાર ભાજપના ધારાસભ્ય નિયમોના ધજાગરા ઉડાવ્યા છે। જી હા, અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ ધારાસભ્ય બન્યાના 3 વર્ષની ઉજવણી કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ કર્યું છે। ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થવાણી કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં રહે છે। ફરીથી તેઓ ચર્ચામાં રહ્યા છે। 3 વર્ષ પૂરા કર્યા હોવાની ખુશીમાં તેમની ઓફિસે જ કાર્યકરોનો જમાવડો આપ જોઈ શકો છો। સવાલ એ છે કે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની અનેકવાર અપીલ છતાં નેતાઓ કેમ નિયમોનો ભંગ કરતા અચકાતા નથી? બલરામ થાવાણી વારંવાર વિવાદમાં આવે છે। આપણે યાદ હશે કે મહિલા સાથે વિવાદ થયો હતો, ત્યાર પછી આજે ફરીથી આ તેમનો એક વિવાદ સામે આવી રહ્યો છે અને તેમને નિયમો તોડ્યા છે। ધારાસભ્યોને તો બધી છૂટ છે, નેતાઓ તો કોઈની વાત માનવા તૈયાર છે જ નહીં, હકીકત છે। અને આપ જોઈ શકો છો કે 3 વર્ષમાં પૂરા કર્યા એક મોટી સિદ્ધિ, એક મોટી એચિવમેન્ટ ધારાસભ્યએ પૂર્ણ કર્યું છે 3 વર્ષનું, અને એચિવમેન્ટ પ્રસંગે એમના જે સમર્થકો કાર્યકરો આવ્યા અને એમને શુભેચ્છાઓ પાઠવી છે। અને આપ જોઈ શકો છો કોરોના કાળમાં પણ શુભેચ્છકો આવે છે, ગળે મળે છે, અભિનંદન આપે છે। બલરામ થાવાણી નરોડાના ધારાસભ્ય છે, વારંવાર વિવાદમાં આવે છે, પરંતુ તેઓ વાત માનવા તૈયાર નથી કોઈની। બ્રિજેશ અમારી સાથે જોડાયા કે બ્રિજેશ, બલરામ થાવાણી તો વારંવાર વિવાદમાં આવે છે, આજે પણ વિવાદમાં આવ્યા છે કે ભાઈ તમારા મુખ્યમંત્રી કહે છે, પ્રધાનમંત્રી કહે છે, અને અહીંયા 3 વર્ષની ઉજવણી, કોઈ મોટું સિદ્ધિ હાંસલ કરી હોય એ પ્રકારની ઉજવણી જોવા મળી રહી છે। બિલકુલ જનક, જે રીતનો આ વિડીયો છે તેમની સાથે વાત કરવામાં આવી, વાતમાં પણ તેમણે સ્વીકાર્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે, પણ તેઓ મામલે કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી। તેમણે કહ્યું કે 3 વર્ષ પૂરા થયા તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા। મારો કોઈ એવો ઉદ્દેશ નહોતો તેમ કહીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। પણ એક તરફ જ્યારે ખુદ
ભાજપના પ્રદેશ પ્રમુખે તમામ લોકોને ના પાડી હતી કે કોઈ પણ કાર્યક્રમો ન યોજવા, જાહેર કાર્યક્રમોથી દૂર રહેવું અને ભીડ ન થાય એનું ચોક્કસ ધ્યાન રાખવું, એવું ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખનો આદેશ હતો. સાથે પ્રધાનમંત્રી વારંવાર કહી ચૂક્યા છે, મુખ્યમંત્રી કહી ચૂક્યા છે, તમામ લોકોએ કહ્યું, તેમ છતાં તેઓ માનવા તૈયાર નથી અને ભાજપના જ જનપ્રતિનિધિઓ જે રીતે આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ખોટો મેસેજ પાર્ટી માટે પણ જઈ રહ્યો છે, લોકોની અંદર પણ જઈ રહ્યો છે. આ પ્રકારના કોઈ પણ પ્રકારના વિવાદથી જનપ્રતિનિધિઓ બચવું જોઈએ તેવું ભાજપ વારંવાર કહેતું રહ્યું છે, પણ તેમ છતાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હંમેશા આ નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, સોશિયલ ડિસ્ટન્સનો તેમણે ખુલ્લેઆમ ભંગ કર્યો છે. 3 વર્ષ પૂરા થયા તેની ઉજવણી હતી. તેઓ જ્યારે ચૂંટાઈને આવ્યા ફરી વખત અને 3 વર્ષ પૂરા થયા હતા તેની ઉજવણી તેમના કાર્યાલયની બહાર કરવામાં આવી અને લોકોના જે ભીડ જોઈ શકાય છે, કાર્યકરોની કે સમર્થકો, એક વાત છે કે તમારે માસ્ક પહેર્યા છે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં તેઓ ભૂલ્યા છે અને તે વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે. જોકે વિવાદ થયા બાદ તેમણે કહ્યું ટેલિફોનિક વાતચીતમાં કે ભૂલ થઈ, આ વિવાદને હું આગળ વધારવા નથી માંગતો, પણ જે ભૂલ થઈ છે એ સ્પષ્ટ રીતે જનતા પ્રતિનિધિ તરીકે તેમની કામગીરી ઉપર પણ એક સવાલ ઉઠે છે કે તેમની સમજણ ઉપર પણ સવાલ ઉઠે છે કે જ્યારે ભાજપના પ્રમુખ પોતે ના પાડતા હોય, મુખ્યમંત્રી ના પાડતા હોય, રૂપાણી ના પાડતા હોય, તો પણ આ પ્રકારની વાત કેમ ભાજપના ધારાસભ્યો કરે છે, તે સૌથી મોટો સવાલ છે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી. તો સવાલ એ છે કે નેતાઓ વારંવાર અહીંયા બોલીને અમે થાક્યા છે કે આમ જનતાને તો તાત્કાલિક પોલીસ મેમો ફટકાવી દે છે, પરંતુ નેતાઓને કોણ પૂછશે, કોણ કહેશે? છે કોઈ કે જે આવા નેતાઓ સામે કડક હાથે કાર્યવાહી કરે? સી પ્લેનની સેવા ફરીથી શરૂ થશે. 27 ડિસેમ્બરથી આ સેવા શરૂ થવા જઈ રહી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ફરીથી સેવા શરૂ થવાની છે. સ્પાઇસ જેટની આ સેવા છે. સ્પાઇસ જેટે માહિતી આપી છે. સર્વિસ માટે માલદીવ સી પ્લેન ગયું તો હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે સી પ્લેન અને ફરીથી તમને ઉડાડશે અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી. 9 વર્ષ છે, જે 9 વર્ષની ઉજવણી કરવા માંગતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકે છે. તો એક ફરીથી સી પ્લેનની સેવા શરૂ થઈ ગઈ છે. આશકા અમારી સાથે જોડે. આશકા, 27મી તારીખથી ફરીથી આ સેવા શરૂ થવા જઈ રહી છે, શું વિગતો? વિચારપુસ્તિજનક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, સી પ્લેન, જે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી જાય છે, તે સેવા હવે ફરી શરૂ થશે. પુનઃ શરૂ થતા જ 4 ફ્લાઇટ શરૂ થશે રાબેતા મુજબ, જે અહીંયા અમદાવાદથી 2 ફ્લાઇટ અને કેવડિયાથી 2 ફ્લાઇટ લેન્ડ કરશે. ખાસ કરીને જો વાત કરીએ તો છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી સી પ્લેન સેવા બંધ હતી, પરંતુ ફરી એકવાર 27મી ડિસેમ્બરથી આ સી પ્લેન સેવા શરૂ થઈ રહી છે. સ્પાઇસજેટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 27મીથી રાબેતા મુજબ સી પ્લેન સેવા શરૂ થઈ જશે અને ખાસ કરીને જો વાત કરીએ તો ક્રિસમસનો જે સમય છે એના માટે જ આ સેવા ઝડપથી શરૂ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી હોવાના કારણે આ સી પ્લેન છે માલદીવ પાછા મોકલવામાં આવ્યા હતા અને જે મેન્ટેનન્સ કર્યા બાદ હવે પરત આવશે અને 27મીથી રાબેતા મુજબ આ સી પ્લેન સેવા શરૂ થઈ જશે. જી બિલકુલ બિલકુલ, આભાર. તો આખરે સી પ્લેન સેવા ફરીથી 27મી ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હવે વાત ભાજપના ખેડૂત સંમેલનની. નવા કૃષિ કાયદા અંગે નવસારીમાં ભાજપનું કિસાન સંમેલન યોજાયું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને નવા કૃષિ સુધારા કાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી મોદી સરકારે ઐતિહાસિક સુધારા કર્યા છે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે, ખેડૂતોને ફાયદો થશે. જોકે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા ખેડૂતોનો અહિત કરે છે. આ સુધારાઓ આવવા જોઈએ એવું કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં પણ 19માં કીધું હતું. રાહુલ ગાંધીથી માંડીને બધા નેતાઓએ ભૂતકાળમાં અનેક નિવેદનો પણ આપેલા છે. અન્ય પાર્ટીના લોકોએ પણ મોદી આ જલ્દી કરે એવી માગણી પણ કરેલી. અને પંજાબમાં કોંગ્રેસનું શાસન છે. પંજાબના મુખ્યમંત્રીએ કંપનીઓને કોર્પોરેટ ફાર્મિંગ માટે મંચ ઉપરથી પોતે એને મંજૂરીના પત્રો પણ આપેલા છે. તો આજે શેનો વિરોધ છે તમને?
પરંતુ આ આંદોલન ખેડૂતનું રહ્યું જ નથી, માત્ર ને માત્ર એક રાજકીય ઉદ્દેશ સાથે રાજકીય રોટલા શેકવા માટે વિરોધ પક્ષો ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે। તો ભાવનગરમાં મુખ્યમંત્રીના પ્રવાસની તડામાર તૈયારીઓ થઈ રહી છે। મુખ્યમંત્રી બુધેલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે। મહી પરિયત યોજનાના 370.19 કરોડના કામનું ખાતમુહૂર્ત થશે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના લોકોને અહીંયા પાણી મળશે। 612 ગામ, 20 શહેરોના લોકોને પાણી મળશે। 43 લાખ લોકોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળશે। હવે વાત સરપંચ સાથે સંવાદની। મહાનુભાવ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી A.K. રાકેશ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માન્ય જયંતિબેન, વિકાસ કમિશનર શ્રી મુકેશભાઈ, માન્ય અશ્વિની કુમાર અને સેટકોમના માધ્યમથી જોડાયેલા રાજ્યના વિવિધ વિસ્તારોના તમામ માન્ય સરપંચશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો તથા સૌનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણા રાજ્યે જ્યારે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે રાજ્યના તમામ નાગરિકોને રાજ્ય સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી તથા કલ્યાણ યોજનાઓ અને અદ્યતન માળખાકીય સુવિધાઓના લાભ મળી રહે તથા તેના થકી રાજ્યોનો પ્રત્યેક નાગરિક આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે છેવાડાના માનવીની સતત ચિંતા કરે છે। કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં પણ આપણી આ વિકાસની ગતિમાં અવરોધ ઊભો કરી શકી નથી। ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે રાજ્યના તમામ વિભાગો સહિત આપણા પંચાયત વિભાગે પણ આ વૈશ્વિક મહામારીમાં આપણી વિકાસ યાત્રા અવિરત ચાલે તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓને સુદૃઢ તથા મજબૂત કરવા માટે આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે આપેલ અભૂતપૂર્વ યોગદાન અવિસ્મરણીય છે। આપ સૌ વિદિત છો કે ગત 24મી એપ્રિલે પંચાયતી રાજ સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે યુનિફાઈડ ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન અને સ્વામિત્વ યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો શુભારંભ કરવામાં આવેલ છે, જે ઈ ગ્રામ સ્વરાજ અને વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં અને તેના અમલીકરણમાં ખૂબ મદદરૂપ બનશે। આ નિર્ણય એ ઈ પોર્ટલ ગ્રામ પંચાયતોના ડિજિટાઇઝેશન તરફનું એક અભૂતપૂર્વ ક્રાંતિકારી પગલું છે। વધુમાં એક અન્ય ક્રાંતિકારી નિર્ણય દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે નાણાં પંચની ગ્રાન્ટ ગ્રામ પંચાયતોના ખાતામાં સીધી જમા કરવાની જોગવાઈ કરીને ત્રિસ્તરીય પંચાયતી રાજની પાયાની સંસ્થા સમાન ગ્રામ પંચાયતોને ખૂબ સશક્ત બનાવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબના નેતૃત્વમાં પંચાયત વિભાગે ઈ ગ્રામ વિશ્વગ્રામ થકી રાજ્યના 14,292 ગ્રામ પંચાયતોમાં ઈ સેવાઓ મારફત અંતરિયાળ ગામોમાં નાગરિકોને વિવિધ પ્રકારના પ્રમાણપત્રો, જમીન રેકર્ડના ઉતારા તથા જન્મ મરણ પ્રમાણપત્ર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, રેલવે રિઝર્વેશન જેવી અનેક સુવિધાઓ સ્થાનિક કક્ષાએ પૂરી પાડવા કમર કસી છે। ગ્રામ પંચાયતોમાં સેવારત તલાટી કમ મંત્રીશ્રીઓને કેટલીક નાગરિક સુવિધાઓ માટે જરૂરી સોગંદનામા માટે અધિકૃત કરવાનો ઐતિહાસિક નિર્ણય કરી ગ્રામ્ય વિસ્તારની જનતાની અનેક હાડમારીઓ દૂર કરી ઘર આંગણે આ સુવિધા ઉપલબ્ધ કરાવી આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી આદરણીય રૂપાણી સાહેબે ખૂબ મોટું પુણ્ય કાર્ય કરેલ છે। એમને લાખ લાખ અભિનંદનને પાત્ર છે। વધુમાં ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં સ્પર્ધા કરી અગ્રિમતા ધરાવતી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પ્રોત્સાહન રૂપે વિવિધ પુરસ્કાર જેવા કે દીનદયાળ ઉપાધ્યાય પંચાયતી સશક્તિકરણ પુરસ્કાર, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન પુરસ્કાર અને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડથી નવાજીને પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહક અનુદાન પણ ફાળવવામાં આવેલ છે, જેનો ઉપયોગ ગ્રામના વિકાસ કાર્યોમાં થાય છે।
હાલના COVID-19ના સંજોગોમાં પણ 24 કલાક સતત નાગરિકોની વચ્ચે રહીને કામગીરી કરી રહેલ છે એવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ, સરપંચશ્રીઓ તથા તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને તમામ પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓને આજના કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. બંધારણની 11મી અનુસૂચિમાં દર્શાવેલ પંચાયતોને સોંપેલા વિષયો સંલગ્ન પ્રજાના કલ્યાણને સ્પર્શતી તમામ બાબતો પર આ પંચાયતી રાજની સંસ્થાઓ સતત કામ કરી રહી છે, જેના કારણે પંચાયતી રાજ અન્ય વિભાગોમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં પંચાયતી રાજ વ્યવસ્થા મહત્વના સ્થાને રહેલ છે, ત્યારે આપણી જવાબદારી બને કે COVID-19ની મહામારીને ગ્રામ્ય સ્તરે રોકવા અને નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે. આ પ્રસંગે ફરીથી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ઉપસ્થિત સૌ કોઈને હૃદયપૂર્વક આવકારું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર માનનીય મંત્રી શ્રી આપનો. ગુજરાતે હંમેશા દરેક ક્ષેત્રોમાં પહેલ કરી છે. એવું જ એક ક્ષેત્ર છે લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાનું. માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી છેક ગ્રામીણ સ્તરે ટેકનોલોજીના ઉપયોગથી ગામડાના લોકોને જિલ્લા કે તાલુકા મથકે જવું ન પડે અને ઘેર બેઠા જ સેવા મળે એ માટે ડિજિટલ ગુજરાત અને ડિજિટલ સેવા સેતુનો એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શું છે એ વિશે આવો એક ફિલ્મ નિહાળીએ. મજબૂત લોકશાહીનો મજબૂત પાયો એટલે સરકાર દ્વારા લોકોની સમસ્યાનું સમાધાન. આ જ માર્ગ પર ચાલીને 2016માં આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો સેવા સેતુ કાર્યક્રમનો. એક એવી પહેલ જેણે સરકારી સેવાઓનો અભિગમ જ બદલી નાખ્યો. પહેલી વાર લોકો સરકાર સુધી નહીં, સરકાર લોકો સુધી આપવા માંડી. સરકારના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ગામડે ગામડે જતા થયા, નાગરિકોની સમસ્યાઓ સાંભળતા થયા અને સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ લાવવા માંડ્યા. પ્રથમ 5 તબક્કામાં જ થયા 12,800થી વધુ કાર્યક્રમો અને જોડાયા આશરે 2 કરોડ લોકો. બીજી તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ટેકનોલોજી મારફતે સાધારણ લોકોના જીવનમાં સરકારી સુવિધાઓને સરળ કરવા માટે. રાજકોટના ઉપલેટામાં રસ્તા કેનાલના પાણી ફરી વળતા હાલાકી થઈ છે. ખાખી જાડિયા ગામે 1 મહિનાથી રસ્તા પર પાણી ભરાય છે. રજૂઆત કરતા તંત્ર એકબીજા પર ખો આપે છે. ઘૂંટણસમ પાણીમાં ખેતરે જવામાં ખેડૂતોની ભારે હાલાકી છે. અવર જવર માટેના એકમાત્ર રસ્તામાં પણ પાણી ભરાય છે. બિયારણ, ખાતર સહિતની વસ્તુ લઈ જવામાં પણ ખેડૂતોને હાલાકી પડે છે. 2017થી વારંવાર અરજીઓ કરી છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કામગીરી હાથ નથી ધરાઈ. અમદાવાદમાં યુનિયન બેંકનું સર્વર ડાઉન થતા ગ્રાહકો પરેશાન થયા છે. જોધપુર ટેકરા સહિત અન્ય 6 બ્રાન્ચનું કામકાજ ઠપ થયું છે. જોધપુર ટેકરા બ્રાન્ચના મેનેજરે આ કબૂલાત પણ કરી. એરટેલના સર્વરના લીધે બેંકનું કામકાજ ઠપ થયું છે. બેંક મર્જર થતા બેંકના ગ્રાહકો હવે પરેશાની પણ ભોગવી રહ્યા છે. 7 બ્રાન્ચોમાં બેંકનું કામકાજ ઠપ થયું છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જેમાં જોધપુર ટેકરા બ્રાન્ચના મેનેજરે કબૂલાત કરી કે સર્વર ડાઉન થયું છે, જેના કારણે મુશ્કેલી થઈ રહી છે. એરટેલના સર્વરના લીધે આ બેંકનું કામકાજ ઠપ થયું છે. મારા બ્રધર, મારા વાઈફ અને મારા સન અને મારા ભાઈની વાઈફ એમનું કોર્પોરેશન બેંકમાં એકાઉન્ટ છે. પણ એમને હું 2-3 દિવસ પહેલાં કોર્પોરેશન બેંકમાં ગયો હતો કે પાસબુક ભરાવવા માટે. તો એમને કીધું હજુ યુનિયન બેંકના સર્વરનો પ્રોબ્લેમ થયો, હજુ એમના ખાતા ચડાયા નથી, તો 2 મહિના જેવો ટાઈમ લાગશે, તો તમે 2 મહિના પછી આવજો. તો પાસબુક ભરી આપવાની મને ના પાડી હતી. તો અને હેરાનગતિ એમને કીધું કે 1-1.5 મહિના પછી તમે તપાસ કરજો, જ્યારે એનું અપડાઉન થશે, યુનિયન બેંકમાં પાસબુક ભરાશે, યુનિયન બેંકના ખાતા અપલોડ થશે, પછી તમને પાસબુક ભરી આપીશું. तो हमारे અત્યારે શું કરવું એનું અમને ખ્યાલ નથી આવતો. सर्वर का कोई इशू नहीं है, केवल आज की तारीख में हमारा सर्वर नहीं चल रहा है. जो एयरटेल की हमारी 7 ब्रांचें जो लिंक्ड है एयरटेल के सर्वर से, उन 7 ब्रांचों में सर्वर सुबह से बंद है, अन्यथा रोज चालू है.
और ग्राहकों को सुविधा देने के लिए हमारे स्टाफ को हमने दूसरी ब्रांच में भेज दिया है, वहाँ से उनका काम हो रहा है और सबका सारा रिसीट पेमेंट हो गया है, किसी कस्टमर को मना नहीं किया है, सारा काम हो गया। અમદાવાદના જોધપુર ટેકરા ખાતે આવેલી જોધપુર ટેકરા બ્રાન્ચ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની જે છે એ આજે સવારથી બંધ હોવાની વાત જે છે એ બ્રાન્ચ મેનેજર દ્વારા કબૂલવામાં આવી છે કે જે તેમનું સર્વર છે એરટેલથી કનેક્ટેડ છે અને એરટેલના સર્વરમાં પ્રોબ્લેમ થવાના લીધે આજે આ બ્રાન્ચની સાથે બીજી અન્ય 6 બ્રાન્ચો પણ જે છે એ કાર્યરત નથી। સૌથી મોટી વાત છે કે એક સાથે આ પ્રકારથી 7 જેટલી યુનિયન બેંક જે નેશનલાઇઝ બેંકો છે તેમાં આ પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી જે બેંકોના ગ્રાહકો છે તે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમને મુશ્કેલીઓ નડી રહી છે, તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે। એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બેંકની અંદર સર્વર ડાઉન થવું અને સર્વર પ્રત્યે કોઈ પ્રકારથી ઠોસ કાર્યવાહી ન કરવાની નીતિના લીધે જે ગ્રાહકો છે એ હેરાન થઈ રહ્યા છે। હવે આ રીતે જો સર્વર બંધ રહેશે તો આવનારા દિવસોની અંદર યુનિયન બેંકના જે ગ્રાહકો છે તેમની મુસીબતો જે છે એ વધી શકે છે। કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ। તાપીમાં વન વિભાગે આદિવાસીઓને રોજગારી પૂરી પાડવા અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં વ્યારામાં નાહરી કેન્દ્રની શરૂઆત કરાઈ છે, જેમાં સ્થાનિક આદિવાસી મહિલાઓને રોજગારી અપાશે। સાથે જ પરંપરાગત આદિવાસી ભોજન અને કલાથી લોકો પરિચિત થાય તેના માટે નાહરી ભોજનાલય ખોલવામાં આવ્યું છે, જેના માટે આદિવાસી મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે। આ ભોજનાલયમાં આધુનિક રીતે બનાવેલી આદિવાસીની પરંપરાગત વાનગીઓનો લોકો સ્વાદ માણી શકશે, જેમાં નાગલીના રોટલા, કોઠાની ભાજી, સરગવાના સિંગનો સૂપ, ડાંગી થાળી સહિતની વેરાયટીઓ જોવા મળશે। આ ભોજનાલયમાં રોજગારી મેળવી સ્થાનિક મહિલાઓ પગભર થશે। વન વિભાગ વ્યારા દ્વારા પાનવાડી મુકામે સ્વસહાય જૂથોની બહેનો માટે એક વનશ્રી કેન્ટીન બનાવવામાં આવેલ છે। વનશ્રી કેન્ટીન દ્વારા અત્રેનું લોકલ ભોજન આપવામાં આવે છે। અત્રે કરંજવેલ ગામની સ્વસહાય જૂથની 12 બહેનો એમાં રોજગારી મેળવી રહી છે અને અહીંનું એમનું જે વનવાસી ભોજન છે એ લોકોને પીરસી રહી છે। બનાસકાંઠાના અમીરગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે। ઇકબાલગઢ કપાસિયા માર્ગ પર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક સવાર 2 લોકોના મૃત્યુ થયા છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી છે। અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। અકસ્માત ઇકબાલગઢ અને કપાસિયા માર્ગ પર, જેમાં બાઇક સવાર 2 લોકોના મૃત્યુ થયા છે। પાટણમાં અતિવૃષ્ટિ બાદ હવે માવઠાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। માવઠાથી પાટણમાં રાયડાના પાકમાં મોલો અને મસી નામનો રોગ આવ્યો છે, જેથી સારા ઉત્પાદનની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ચોમાસામાં થયેલા નુકસાનના સરભર કરવા માટે ખેડૂતો રાયડાના સારા ઉત્પાદનની આશા હતી, જેથી હવે રવિ સિઝનમાં પાટણમાં 28,000 હેક્ટરમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ રાયડામાં મોલો અને મસી નામનો રોગ આવતા જ મોંઘા ભાવની દવાઓ છાંટી પાકને બચાવવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે। જો રોગ પર નિયંત્રણ નહીં આવે તો ખેડ, ખાતર અને મોંઘા બિયારણના ખર્ચા પણ ખેડૂતોની માથે તૂટશે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ચોમાસા બાદ હવે રવિ સિઝનમાં પણ ભારે નુકસાન જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે। અત્યારે કેવું છે સાહેબ કે રાયડું તો અમે વાયું, ખર્ચો કરીને તો રાયડું વાયું, પણ અત્યારે વરસાદ થઈ ગયો એટલે મેલાની અસર થઈ ગઈ છે। હવે અમે રાયડું વાવ્યું તો એનો ખર્ચો પૂરો નહીં થયો, પણ આ લ્યો હવે મેલા આવ્યા। હવે મેલાની દવાનો ભાવનો અમને મળે શું? અમને જો ફુલેવર વાવ્યું, ફુલેવરમાં કોઈ ભાવ નહીં, અત્યારે રૂપિયા કિલો જાય છે, તો એના ખર્ચા ચોય પૂરા કરવા કે રાયડાના ચોથી કરવા? હવે એડામાં મેં જીવાત આવી જાય એટલે મેં તો ખેડૂતનું તો મોત જ છે ને। સરકાર કોઈ હાલતું નહીં, ચોમાહાનું આખું ચોમાહું જ્યું પણ કે આલું કરે છે અને કશું હાલ્યું નહીં। વાવેતરમાં 3 વીઘા વાવ્યું એટલે 3 કિલો લેખે 1500 રૂપિયાનું તો બિયારણ આવ્યું। પછી એમાં ખેડને કલાક વાળી એ બધું ગણીએ એમ કરતાં 5000 ખર્ચો બીજો ચડી જાય। અને હાલ આ કમોસમી માવઠાના કારણે
એરંડાના પાકમાં જે ફૂલ આવતા હોય થૂલ એ થૂલ ગરી જાય અને રાયડામાં મેલો મચ્છી આવે એટલે અમારે નુકસાન શાકભાજીમાં નુકસાન હતું અને રહી પાકમાં આમાં નુકસાન હ એટલે સરકારે કોઈ લાભ આલે નહીં અને અત્યારે હવે કોઈ સરકાર લાભ આલે તો સારી વાત હે. પાટણ જિલ્લામાં કમોસમી માવઠાને લીધે ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર 28 હેક્ટર જેટલા હેક્ટરની જમીનની અંદર જે રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. ક્યાંક ને જે રીતે કહી શકાય કે આ જે પાક છે તેમાં હાલમાં મોલો મસીની ભીતિ સેવી રહી છે. તો એરંડાના પાકમાં પણ મોલો મસીની ભીતિ હાલમાં ખેડૂતો સેવી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે અહીંયા પાટણ જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં એરંડા તેમજ રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે પેટે પાટા બાંધી અને મોટા ખર્ચા કરી આ બંને પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વાવેતર હાલ તો ખેતરોમાં તૈયાર થવાને આરે રહેવા પામ્યું છે. ત્યારે જે રીતે કહી શકાય કે ઠંડીનું પ્રમાણ ઓછું હોય તેમજ મોલો મસીનું પ્રમાણ હાલમાં ખેતરોની અંદર જોવા મળી રહ્યું છે. તેને ખેડૂતો ભયભીત બને છે. ત્યારે હવે જે રીતે કહી શકાય કે એરંડા તેમજ રાઈનું વાવેતર યોગ્ય પ્રમાણમાં થાય છે કે કેમ તે જોવાનું રહે છે. પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ. હવે વાત રસીકરણની તૈયારીની. કોરોના વેક્સિન માટે નોંધણીની કામગીરી પૂરજોશમાં છે. વેક્સિન માટે અત્યાર સુધીમાં થયેલા નોંધણીના આંકડા સામે આવ્યા છે. જેમાં 50 વર્ષથી વધુની ઉંમરના 70 લાખ લોકોની નોંધણી થઈ છે. 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા 1 કરોડને પહોંચવાની શક્યતાઓ છે. મહાનગરોમાં કોરોના વેક્સિન માટે આરોગ્ય વિભાગ સર્વે કરી રહ્યું છે. 23 ડિસેમ્બર સુધી વેક્સિન માટે આ નોંધણીની કામગીરી ચાલવાની છે.